નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। તારીમાં આજ રોજ ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં જિલ્લાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતા પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળાના કાર્યાલયે ધારી તાલુકા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મોં મીઠા કરાવીને વધામણા કર્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના સહભાગીવાનો દ્વારા હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ટીનુભાઈ લલિયા સાથે યોગેશ નડકટ, ગુજરાત સિક્યોર ન્યૂઝ ધારી। આજ રોજ દિવાળીના પાવન પ્રસંગે ગુજરાત સરકારે જે નવું મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું એમાં આપણા લોકલાડીલા અને અડધી રાતનો હોકારો અને યુવાન એવા ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાને અમરેલી જિલ્લામાંથી મંત્રીપદ તરીકે સ્થાન આપ્યું એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્વકર્માજી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, મોદી સાહેબ, અમિત શાહ, બધાય પાર્ટીના સિનિયર આગેવાનો અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર। અને આવી જ રીતે અમરેલીનો હવે આપણે કૌશિકભાઈ વેકરિયા આવ્યા એટલે એનો વિકાસ સતત બુલેટ ટ્રેનની ઝડપે ચાલશે એવી અમને બધાને આશા છે। એટલે આ અમરેલી જિલ્લાનું જે આપણી માથે વિશ્વાસ મૂક્યો પાર્ટી, એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાળી તેમજ નવા વર્ષની ભેટ રૂપે અમરેલી જિલ્લાને કૌશિકભાઈ વેકરિયાના રૂપમાં નવા મંત્રી તરીકે શપથવિધિ સમારોહ છે એની ભારતીય જનતા પાર્ટી ધારી તાલુકા વતી હાર્દિક અભિનંદન આપું છું અને અમરેલી જિલ્લાની તમામ જનતાને કૌશિકભાઈ વેકરિયા જેવા યુવા નેતૃત્વને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એ બદલ શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર અને કૌશિકભાઈ વેકરિયાને